તો સુરત શહેર અને જિલ્લામાં રૂપાલાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજે રોષ ઠાલવ્યો છે। ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મહાકાલ સેનાના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાં જે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે, ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે। એક તરફ પુરુષોત્તમ રૂપાલા કહી રહ્યા છે કે હવે ક્ષત્રિય સમાજ અને આ પાર્ટી વચ્ચેનો પ્રશ્ન છે, ત્યારે આ તરફ સમગ્ર ગુજરાતમાં રોષ। રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલાએ જે રીતના નિવેદન આપ્યું છે, ક્ષત્રિય સમાજમાં રોષ ભરાયો છે, ત્યારે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બેટી રોટીનું, એ તદ્દન ખોટું છે અને એના વિરુદ્ધમાં અમે અમારા સ્વાભિમાન ખાતર કલેક્ટર કચેરી સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજપૂત સમાજે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, અંગ્રેજોની સાથે અમારી સરકારની કરવામાં આવી છે। તે સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત જાણે છે કે રાજા રજવાડાએ શું કર્યું છે, શું નથી કર્યું। એ બાબતે અમારો આક્રોશ, જે નિવેદન આપ્યું છે તે બાબતે અમારો આક્રોશ છે। રૂપાલા સાહેબ માટે અમે લોકો ટિકિટ કેન્સલ કરવા માટે માંગ કરીએ કે પણ આ લોકો ખોટા શબ્દ બોલ્યા, એના લીધે અમે રાજપૂત સમાજ બધા ઊભા રહી ગયા। શું માંગ છે ત્યારે? અમારી માંગ તો આ જ છે કે જો ખોટા શબ્દ બોલ્યા તો આ લોકોને માફી માંગવું જોઈએ। માફી તો માંગી લીધી છે એમણે। માફી અમારે લોકો સાથે, રાજપૂત સમાજ સાથે માફી નથી માંગી। જાહેરમાં માફી માંગી છે, જાહેરમાં નથી માફી માંગી। જોઈ શકાય છે જે રીતના પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર નિવેદન આપ્યું હતું, તેના પડઘા છે તે ગુજરાતભરમાં પડ્યા છે। ત્યારે સુરતના જે રાજપૂત સમાજના જે લોકો છે તે પણ અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। રાજકોટની અંદર જે રીતના પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિશે ટિપ્પણી કરી છે, ત્યારે રાજ્યભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતમાં પણ અત્યારે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા છે અને पुरुषोत्तम रूपाला विरोध कर रहा है। शंभुभाई शू कहशो, कई रीतना विरोध? अभी तो खाली नॉर्मल दिखाने में खाली जो विशेष जो अग्रणी है वही पहुंचे है, बाकी पुरुषोत्तम रूपाला की टिकट वो रद्द ही होना चाहिए। अगर रद्द नहीं हुआ तो पूरा भारत बंद होगा, ये 100% है। जो पुरुषोत्तम पहले घर बैठता था वैसे ही वही स्थिति में इसको घर बैठाया जाए, क्योंकि ये बीजेपी में ये बैठने के लायक नहीं है और मंत्री के भी लायक नहीं है और सांसद के लायक नहीं, और ये इसकी मानसिकता ये उम्र के हिसाब से इसके नष्ट हो गई लगता है, क्योंकि किसी के समाज के बारे में बोलना कोई किसी का अधिकार नहीं है। क्या है उसने टिप्पणी क्या की थी? उन्होंने बहुत ही खराब टिप्पणी की थी कि भाई राजा जो थे वो अंग्रेजों के साथ उसका व्यवहार था, और जो राजपूत जो क्षत्रिय थी उसका भी वो अंग्रेजों के साथ व्यवहार था। अरे भाई जब अंग्रेज थे तब तो क्या वो जन्मे हुए थे, ताकि वो आप इतने से बोल रहे हो, और ये बहुत खराब है। मैं तो यही कहना चाहता हूँ कि पुरुषोत्तम भाई की अगर टिकट रद्द नहीं होगी तो पूरा का पूरा भारत में आंदोलन होगा। और क्या बोलते भाई, मोदी तुमसे वैर नहीं, पर पुरुषोत्तम भाई तुम्हारी खैर नहीं, पुरुषोत्तम भाई को छोड़ेंगे नहीं। अभी कलेक्टर ऑफिस को आवेदन पत्र देने के लिए आए हैं पुरुषोत्तम का। जी बिल्कुल, जे रीतना पुरुषोत्तम रूपालाए निवेदन कर्યું છે, ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર તેમની ટિકિટ પાછી ખેંચવાના માંગને લઈને વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં પણ ક્ષત્રિય સમાજ અને કરણી સમાજ છે તે વિરોધ કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે તે પાછી ખેંચવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।